ચલો ભાઈ, આજે કાઢ્યો છે પર્સનો ખજાનો. અને મને કપડાનો એક શોખ અને પર્સનો શોખ. તો જો આટલા બધા પર્સ છે અને પર્સ મૂકવાના 2 ખાના છે ને, છતાંય તે છે ને હવે એક પણ પર્સ આવે એવું નથી ખાનામાં. એટલા બધા પર્સ મેં ભેગા કરી નાખ્યા છે. કેમ કે અમુક આમાં એવા પર્સ છે કે જે મેં હજી સુધી યુઝ નથી કર્યા, કેમ કે કેટલા ટાઈમથી લીધા છે. પણ મને બહુ શોખ છે પર્સનો, અને ગમે ત્યાં હું જાઉં કંઈક અલગ પર્સ દેખાય ને એટલે હું લઈ જ લઉં, કેમ કે મને શોખ છે એટલે. તો જો આપણે ગણીએ, જો આ 1 બસ, આ 2, આ 3, આ 4, આ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. આ મસ્ત પર્સ છે, મેરેજમાં પહેરાય, સોરી મેરેજમાં રખાય એવું. 22, આ 23. આ મેં ગોવા ફરવા ગયા હતા ને ત્યારે પ્લેનમાંથી લીધું હતું. આ 24, પછી આ 25, આ 26, આ 27. જો આ બહુ મસ્ત છે, આની હજી કોથળી નથી કાઢી. 27, પછી આ 28. અને આ પર્સ છે વુડનનું છે. આ તો મારે પ્રમોશનમાં આવેલું છે, જોઈ શકો છો તમે. મસ્ત આખું લાકડામાંથી બનાવેલું છે. અને આ પણ બહુ જ મસ્ત છે. આ દિવાળી ઉપર બંને મેં પર્સ લીધા હતા. આ મારા હસબન્ડને ગમતું હતું, આ મને ગમતું હતું, એટલે બંને લઈ લીધા. તો મારી વાલી બહેનો કમેન્ટ કરીને કહેજો કે કોને મારી જેમ પર્સનો શોખ છે ભેગા કરવાનો. ભેગા કરવાનો એટલે મીન્સ કે ભેગા કરતા હોય એટલે યુઝ તો કરતા જ હોઈએ, પણ ઝાઝા હોય એટલે વારો ઓછો આવે એમ એકા બીજી પર્સનો. તો આ વિડીયો મારા ફક્ત બહેનો માટે છે કે મારી જેમ કોને શોખ છે પર્સ ભેગા કરવાનો. તો હવે તો મારે નથી, આ જે કપડાનો કબાટ બને ને એવી રીતે મારે પર્સનો કબાટ બનાવવો પડશે ટૂંક સમયમાં. અને મને વધારે છે ને આવા સિમ્પલ પર્સ હોય ને એવા વધારે મને ગમે. આવા બધા આવા વર્કવાળા ડાયમંડવાળા